તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો ઉપવાસમાં ખવાય એવી આપણે ફરાળી સાબુદાણાની આજે ખીચડી બનાવીશું અને બટાકાની આપણે સૂકી ભાજી બનાવીશું। તો એના માટે મેં અહીંયા 3 નંગ બટેકા બાફીને લઈ લીધા છે। એના મેં આ રીતે ટુકડા કરી લીધા છે। સાબુદાણા 1 વાટકી લઈ અને પાણીમાં 20 મિનિટ માટે પલાળી દીધા। પછી એને પાણી કાઢી અને પછી પર કપડું ઢાંકી અને આ રીતે મૂકી રાખ્યા અડધો કલાક। તો આ રીતે આવી રીતે છૂટા છૂટા આપણા સાબુદાણા તૈયાર થઈ જશે। એમાં સાબુદાણામાં નાખવા માટે મેં ફરાળી ચેવડો લીધો છે અને અહીંયા તીખા અને મોળા મરચાં લીધા છે। તો મિત્રો આપણે સૌ પહેલાં સાબુદાણાને વઘાર કરવાની શરૂઆત કરીશું। વઘારની શરૂઆત કરશું। અહીંયા મેં એક વાસણ મૂકી દીધું છે। આપણે ગેસ ઓન કરી દઈશું। હવે એમાં આપણે જરૂર મુજબ આપણે તેલ એડ કરીશું। આમાં હું 1 ચમચી જેટલું તેલ આમાં એડ કરું છું। તેલ આપણું થોડું સહેજ થાય એટલે એમાં આપણે સિંગ એડ કરી દઈશું। હવે ગેસને થોડો ફાસ્ટ કરી દઈશું। ત્યારબાદ એમાં આપણે લીમડો એડ કરીશું। હવે આને આપણે હલાવીશું। આપણી સિંગ અને લીમડો તેલમાં સરસ થઈ જાય એમાં મરચાં આપણે જે કટિંગ કરીને રાખ્યા હતા એને આપણે આમાં એડ કરીશું। મરચાંને આપણે થોડા તેલમાં શેકાવા દઈશું। મરચાં સિંગ અને લીમડો બરાબર શેકાઈ ગયું છે। હવે આમાં આપણે થોડી હળદર એડ કરીશું અને બટેકાને આ રીતે નાના ટુકડા કર્યા છે એને આમાં એડ કરી દઈશું। આપણે સાધારણ ચપટી નમક એડ કરીશું ફરાળી। હવે એમાં થોડી ખાંડ એડ કરીશું। ત્યારબાદ અડધું લીંબુ લીધું છે મેં એને હું આમાં એડ કરીશ। હવે આમાં આપણે સાબુદાણા જે આપણે પલાળીને રાખ્યા હતા એને આમાં એડ કરી દઈશું। સાબુદાણામાં બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને થોડું હલાવીશું। આપણા સાબુદાણા એકદમ છૂટા છૂટા થયા છે। થોડી વાર એને પલાળી અને પછી તમે પાણી નિતારી અને એને ભીના વાસણમાં મૂકી રાખશો ઉપર કપડું ઢાંકીને તો સરસ આ રીતે ફૂલીને આપણા સાબુદાણા તૈયાર થઈ જાય છે। હવે આમાં આપણે જે ચેવડો રાખ્યો હતો ફરાળી એને આમાં એડ કરીશું। ગેસને આપણે બંધ કરી દઈશું।
મિત્રો બહાર મળે એવી જ ફરાળી આપણી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરી દઈશું. તો મિત્રો હવે આપણે આ જ વાસણમાં બટાકાની સૂકી ભાજીને આપણે એનો વઘાર કરીશું. તો સૌ પ્રથમ એ જ વાસણમાં આપણે થોડું જરૂર પૂરતું આપણે તેલ એડ કરી દઈશું. આપણે લીમડો એડ કરીશું. લીલા મરચાંને આપણે આમાં એડ કરીશું. મેં મોળા અને તીખા લીલા મરચાં લીધા છે. તમે જે રીતે તીખું મોડું ખાતા હોય એ રીતે તમારે આમાં એડ કરવાનું. આમાં મેં અહીંયા સૂંઠનો પાવડર લીધો છે, એને હું આમાં એડ કરીશ. અડધી ચમચી જેટલો અહીંયા મેં સૂંઠનો પાવડર એડ કરીશ. હવે આને આપણે હલાવીશું. એમાં હવે અડધી ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું. એને પણ આપણે હલાવી લઈશું. હવે આમાં આપણે લીંબુ એડ કરીશું. અડધું મસાલો આપણો થઈ ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈશું. મિત્રો આમાં આપણે હવે ચપટી હળદર એડ કરીશું. ગેસને મેં બંધ કરી દીધો છે. આપણું તેલ અને મસાલા ગરમ છે. એમાં જ આપણી હળદર અંદર સરસ કૂક થઈ જશે. આપણે ફરી ગેસને ચાલુ કરી અને એને ધીમું કરી દઈશું. હવે આમાં જે બટેકા બોઇલ કરીને રાખ્યા છે એને આમાં એડ કરી દઈશું. એમાં આપણે ફરાળી મીઠું એડ કરીશું, જરૂર પૂરતું. ને બટાકા બાફે એમાં મીઠું એડ નથી કર્યું, આમાં જ મીઠું એડ કર્યું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બટાકાની આ ભાજીને આપણે બરાબર સારી રીતે હલાવીશું. એના પછી આપણે ધાણા એડ કરી દઈશું. આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. સાબુદાણાની ખીચડીમાં આપણે ઓલરેડી ખાંડનો ઉપયોગ કર્યો છે, એટલે આમાં આપણે ખાંડ નથી નાખવાની. લીંબુ જો તમને ઓછું લાગે તો તમે આમાં ફરીથી લીંબુ એડ કરી શકો છો. પાછળથી મેં થોડું લીંબુ એડ કર્યું છે. તો મિત્રો આપણી બટાકાની સૂકી ભાજી પણ રેડી થઈ ગઈ છે અને સાબુદાણાની ખીચડી. હવે આને આપણે બંનેને સર્વિંગ પ્લેટમાં નીકાળી અને સર્વ કરી દઈશું. તો મિત્રો આપણે સાબુદાણાની ખીચડી અને બટેકાની સૂકી ભાજી રેડી છે. હવે સાબુદાણાની ખીચડીમાં આપણે ઉપરથી થોડો ચેવડો મૂકી દઈશું. એના ઉપર દાડમના દાણા એડ કરી દઈશું. દાડમના દાણામાં એડ કરી દીધા એટલે આપણી ખીચડી એકદમ સરસ કલરફુલ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ ફરાળી રેસીપી સાબુદાણાની ખીચડી અને ફરાળી બટેકાની સૂકી ભાજી તમને કેવી લાગી. થેન્ક યુ.